નમસ્કાર મિત્રો, એજ સફરમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ તારીખ 4 થી 6 ડિસેમ્બરના અગત્યના કરંટ અફેર્સના મુદ્દાઓ। હાલમાં ભારત સરકાર દ્વારા દેશના 4 શહેરોમાં પેટ્રોલ ડીઝલ આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણે દરરોજ બદલાતા ભાવે મળશે। પેટ્રોલિયમના બદલાતા ભાવ માટે પ્રાયોગિક ધોરણે સમાવેલા 4 શહેરોમાં જેમ કે રાજકોટ, ઉદયપુર, ચંડીગઢ અને પુડુચેરીનો સમાવેશ થાય છે। દેશની મોટી સહકારી સંસ્થાઓ પૈકીની એક ઇફકો સંસ્થા દ્વારા દેશમાં 13 લાખ લીમડાઓ ઉછેરવામાં આવ્યા છે। 3 ડિસેમ્બર 1884ના રોજ ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનો જન્મ થયો હતો। 1 થી 4 ડિસેમ્બર 2016ના રોજ કોલકાતા ખાતે 7મો વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ આરોગ્ય એક્સપો યોજાઈ રહ્યો છે। 1 ડિસેમ્બર 2016ના રોજ માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નાણાકીય સાક્ષરતા અભિયાનની શરૂઆત કરેલ છે। મહારાષ્ટ્ર રાજ્યના થાણે જિલ્લામાં આવેલ ઘસઈ ગામ રાજ્યનું પ્રથમ કેશલેસ ગામ બન્યું છે। ડિજિટલ ચૂકવણી માટે મંત્રીઓની એક સમિતિ બનાવવામાં આવી છે। તેના સદસ્ય સચિવ તરીકે અમિતાભ કાંત પસંદ કરાયા છે। થાઇલેન્ડના ક્રાઉન પ્રિન્સ વજ્રલોંગકોર્નની દેશના રાજા પદે તાજપોશી સંપન્ન થઈ છે। ઇઝરાયેલના વૈજ્ઞાનિકો દ્વારા વોટર વેવ લેસર પાણીની લહેર માટેના પ્રકાશનું એક દિશામાં ફેલાતું ખૂબ તીવ્ર અને ઘનિષ્ઠ કિરણ પેદા કરનાર ઉપકરણની શોધ કરવામાં આવી છે। 1 ડિસેમ્બર 2016ના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા ચીનના પ્રોફેસર યુ લાંગ યુને બીજા ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ ગણમાન્ય ભારતવિદ પુરસ્કાર પ્રદાન કરેલ છે। મોદી ડોક્ટ્રીન ન્યૂ પેરાડિમ્સ ઇન ઇન્ડિયાઝ ફોરેન પોલિસી પુસ્તકનું વિમોચન ઇંગ્લેન્ડમાં કરવામાં આવેલ છે। મકાઉ ઓપન સુપર સિરીઝમાં રમતા ખેલાડી સાયના નહેવાલ બેડમિન્ટન સુપર સિરીઝમાંથી બહાર થઈ ગયા છે। રેલવેની ટીમે 64મી સિનિયર નેશનલ વિમેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપ પોતાના નામે કરેલ છે। પ્રવીણ મહાજનને 1 ડિસેમ્બર 2016ના રોજ ભારતીય ટેનિસ સંઘના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે। ઉત્તર પ્રદેશમાં ખુલ્લો મુકાયેલ સાયકલ હાઈવે પર 5 દેશોના 90 સાયકલ સવારોએ રેલીનું ઉદ્ઘાટન ઇટાવામાં લાયન સફારી પાર્કથી કર્યું હતું। જાણીતી કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ દ્વારા નવીનતાવાળા ડિજિટલ પ્લેટફોર્મની શરૂઆત કરેલ છે। જૂનાગઢ ખાતે એનસીસીની રાષ્ટ્રીય એકતા શિબિરનો પ્રારંભ થયો છે। તેમાં 800 જેટલા કેડેટ્સ ભાગ લેશે। બ્રિટન દેશના વૈજ્ઞાનિકોએ 3 માતા પિતાના બાળકો માટે મંજૂરી આપેલ છે। દક્ષિણ આફ્રિકાએ એડ્સ વિરોધી પ્રાયોગિક ટીકાકરણના પ્રથમ તબક્કાની શરૂઆત કરેલ છે। ભારત અને કતાર દેશ વચ્ચે વિઝા, સાયબર, પ્રવાસ અને રોકાણ સંદર્ભે 4 પ્રકારના કરાર થયા છે। ભારતીય નૌકાદળ 4 ડિસેમ્બરના રોજ પોતાનો સ્થાપના દિન ઉજવે છે। પદ્મશ્રીથી સન્માનિત શાયર અને રાજ્યસભાના ભૂતપૂર્વ સંસદ મોહમ્મદ શફી ખાન બેકલ ઉત્સાહીનું 3 ડિસેમ્બર 2016ના રોજ અવસાન થયેલ છે। ઇન્ડિયન નેવી પાસે 67,000થી વધુ કર્મચારીઓ છે, જેમાંથી 9,866 અધિકારીઓ છે। 4 ડિસેમ્બર 1995ના રોજ જાફના વિસ્તાર પર શ્રીલંકન સેનાએ કબજો મેળવ્યો હતો। વર્ષ 2017 માટે અમેરિકન સરકાર દ્વારા પાકિસ્તાનને $900 મિલિયન સહાય જાહેર કરી છે। વેનિસ ગોન્ડોલા રાઇડ્સને વિશ્વના સૌથી રોમાન્ટિક સ્થળ તરીકે પસંદ કરવામાં આવેલ છે। હોલિવૂડના યુનિવર્સલ સ્ટુડિયોને બેસ્ટ એટ્રેક્શન ઓફ ધ વર્લ્ડ તરીકે પસંદ કરાયો છે। ઇન્ડોનેશિયા દેશનું M28 સ્કાય ટ્રક પ્લેન 16 પ્રવાસીઓ સાથે લાપતા થયું છે। વર્ષ 2016માં સૌથી વધારે સર્ચ પર્સન તરીકે પીવી સિંધુ નોંધાયા છે। ભારતીય મહિલા ટીમે કેનેડાને 2-0થી સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં હરાવી 9મું સ્થાન હાંસલ કરેલ છે। જમૈકાના ઝડપી દોડવીર ઉસેન બોલ્ટને ટ્રેક એન્ડ ફિલ્ડમાં વર્ષના સર્વશ્રેષ્ઠ પુરુષ એથ્લીટ જાહેર કરાયા છે। ટ્રેક એન્ડ ફિલ્ડ દ્વારા ઉસેન બોલ્ટને આજ સુધીમાં પુરુષ એથ્લીટનો ખિતાબ 6ઠી વાર આપવામાં આવેલ છે। એશિયન ચેમ્પિયન ભારતીય ટીમની હોકી વર્લ્ડ લીગ સેમીફાઇનલ 2017માં ભારત અને પાકિસ્તાન એક જ પૂલમાં રહી રમશે। ફિફા દ્વારા વર્ષના સર્વશ્રેષ્ઠ 3 ફૂટબોલરના નામ જાહેર કર્યા છે। તેમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો,
લિયોનલ મેસી અને ગ્રીએઝમેનનો સમાવેશ થાય છે. મહિલા વિભાગમાં ટ્રેક એન્ડ ફિલ્ડ એવોર્ડ ઇથોપિયાના મહિલા દોડવીર અયાનાને આપવામાં આવ્યો છે. સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લિકલ વર્લ્ડ સ્ક્વોશ રેન્કિંગમાં ટોચના 10માં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે. 6 વર્ષ અગાઉ શોધાયેલ મૂળ ઘટક તત્વ સુપર હેવી એલિમેન્ટ 117ને સત્તાવાર રીતે ટેનેસીન નામ આપવામાં આવ્યું છે. વિશ્વમાં પ્રથમવાર ઓસ્ટ્રિયન કંપનીએ ઘોડા માટેના બૂટ તૈયાર કરેલ છે. 16 થી 18 ડિસેમ્બર 2016ના રોજ અમદાવાદ ખાતે વાઇબ્રન્ટ સિરામિક એક્સપો 2016નું આયોજન કરવામાં આવેલ છે. વર્ષ 1992માં ઓઇલ પામ ડેવલપમેન્ટ પ્રોગ્રામ 6 ભારતીય રાજ્યોમાં રજૂ કરવામાં આવ્યો હતો. 7 ડિસેમ્બર 2016ના રોજ ભારતના દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ શરૂ થશે. 8 ડિસેમ્બર 2016ના રોજ ખજુરાહો ખાતે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ શરૂ થશે. 1 એપ્રિલ 2017થી રેલવેમાં સિનિયર સિટીઝન માટે આધાર કાર્ડ બતાવશો તો જ રેલવેમાં મળતા લાભ થશે, અન્યથા નહીં. હાલમાં ભારતના અમૃતસરમાં આયોજિત કરવામાં આવ્યું હતું તે હાર્ટ ઓફ એશિયા સંમેલનની શરૂઆત વર્ષ 2011માં એશિયા ખાતે થઈ હતી. દેશની રિઝર્વ બેંક ટૂંક સમયમાં ₹20 અને 50ની નવી નોટ બહાર પાડશે. જૂની નોટ યથાવત રીતે શરૂ રાખવામાં આવશે. 9 ડિસેમ્બર 2016ના રોજ કોરિયાના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાદવામાં આવશે. રશિયાની મધ્યસ્થ બેંકને હેક કરી હેકરે 2 અબજ રૂબલ એટલે કે 2 અબજ 11 લાખ રૂપિયા ચોરી લીધા છે. તાસ્માનિયાના વિમેન્સ લીગલ સર્વિસ દ્વારા ભારતમાં TRS લો ઓફિસેસ સાથે મળીને મહિલાઓ અને તેમના કાનૂની અધિકારો વિશે માહિતી આપતી એક વેબસાઇટ લોન્ચ કરેલ છે. 10 ડિસેમ્બર 2016ના રોજ ઓપેક અને બિન ઓપેક દેશોની બેઠક વિયેના ખાતે મળશે. પાકિસ્તાન અને ચીન દેશ વચ્ચે સીધી રેલ અને માલવહન સેવા શરૂ કરવામાં આવેલ છે. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જોન કીહે હાલમાં પોતાના પદ પરથી રાજીનામું આપેલ છે. ભારતે પાકિસ્તાનને 17 રને હરાવી મહિલા એશિયા કપ 2016 જીતેલ છે. ભારતીય જિમ્નાસ્ટ બ્રિજેશ યાદવ 2 મહિના કોમામાં રહ્યા બાદ 17 વર્ષની વયે તેનું અવસાન થયેલ છે. ભારતના મહેશ કુમાર વાતાવરણને કારણે પ્રભાવિત થયેલ પેનાસોનિક ઓપનનું ટાઇટલ જીતી તેઓ એશિયન ટૂર ટાઇટલ જીતનાર સૌથી મોટી ઉંમરના ગોલ્ફર બન્યા છે. વર્ષ 2022માં ફિફા વર્લ્ડ કપની મેજબાની માટે ભારત દેશ કતાર પોલીસને પ્રશિક્ષિત કરશે. 8 ડિસેમ્બર 2016ના રોજ જુનિયર હોકી વર્લ્ડ કપમાં ભારત પ્રથમ મેચ રમશે. 5 ડિસેમ્બર 1955ના રોજ લાંબા અંતરના ફોન કોલ્સ STD સેવાની શરૂઆત થઈ હતી. સૌ પ્રથમ STD કોલ્સ બ્રિટનના મહારાણીએ બ્રિસ્ટલથી એડિનબરા ખાતે જોડ્યો હતો. જળવાયુ પરિવર્તનથી લડવા માટે કોલકાતા શહેરને સર્વશ્રેષ્ઠ શહેરનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. મિત્રો, આ વિડીયોમાં અપાયેલ સવાલનો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂર લખશો અને જરૂરી સૂચનો પણ મોકલશો જેથી યોગ્ય ફેરફાર કરી શકાય અને નવીનતા પણ લાવી શકાય. તો આ રહ્યો આજનો સવાલ. હાર્ટ ઓફ એશિયા સંમેલનની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી? આ વિડીયો જોવા બદલ આપનો આભાર. મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો? જો આ વિડીયો આપને પસંદ પડ્યો હોય તો આપને 2 જ સેકન્ડ આપી આ વિડીયોને લાઈક જરૂર કરશો. આપની એક લાઈક અમારા માટે ખૂબ જ કિંમતી હોય છે. જો હજી આપે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અહીં ક્લિક કરીને આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને જો પહેલેથી જ સબસ્ક્રાઈબ કરેલી હશે તો અહીં સફેદ કલરનું બટન હશે અને સબસ્ક્રાઈબ એવું લખેલું હશે. તો આપે સબસ્ક્રાઈબ કરવાની જરૂર નથી. આ વિડીયોની નીચે આપનો પ્રતિભાવ કોમેન્ટ્સ બોક્સમાં પણ જરૂર આપશો. અને હા, જીકે ક્વિઝ, જીકે, કરંટ અફેર્સ, જોબ્સ, એજ્યુકેશન ન્યૂઝ વગેરે જેવી તમામ બાબત આપના ફોનમાં રોજે રોજ મેળવવા માટે અમારી એજ્યુસફર એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરી લેશો. ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ EDUSAFAR અલબત્ત એજ્યુસફર લખી સર્ચ કરીને આ એપ્લિકેશન જરૂર ઇન્સ્ટોલ કરશો. આવજો મિત્રો.